આપનું સ્વાગત છે। શ્યામા પ્રસાદ મુખર્જી હોલ ખાતે તલોદ નગરપાલિકાના વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં સાબરકાંઠા અરવલ્લી લોકસભાના સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા, પ્રાંતિજ તલોદ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, તલોદ નગરપાલિકા પ્રમુખ રમીલાબેન ચાવડા, તલોદ નગરપાલિકા ઉપપ્રમુખ મયુરભાઈ પારેખ, કારોબારી અધ્યક્ષ જીતેન્દ્રકુમાર શાહ, જિલ્લા મહિલા મોરચા મહામંત્રી લીનાબેન વ્યાસ, શહેર મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા, મહામંત્રી અમિતભાઈ ચૌધરી, ચીફ ઓફિસર સાવીબેન સોની તેમજ નગરપાલિકાના સૌ કોર્પોરેટરો, તલોદ શહેર ભાજપના હોદ્દેદારો, કર્મચારીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર મિનેશભાઈ વ્યાસ, તલોદ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।